આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જેમ કીટ મટીને થાય ભમરી, ત્યારે કહેશો જે એ જીવ બ્રહ્મ તે કેમ થશે? કાન જે બ્રહ્મથી વિજાતીયપણું છે તે સારું દ્રષ્ટાંતે કરીને એ આશંકાનો ઉત્તર કહીએ છીએ। જેમ કીડા ભમરીને વિજાતીયપણું છે, કાન જે કીડો તે પૃથ્વીને વિશે ચાલનારો છે, અને ભમરી તે આકાશને વિશે ઉડનારી છે। તે ભમરી જેમ કીડાને પોતાનું રૂપ કરી મૂકે અને પોતા વેળે આકાશમાં ઉડાડી દે, અને તેનો તે કીડો ભમરીને સજાતીય થાય, તેમ અપ્રકાશરૂપ જે જીવ બદ્ધ અવસ્થાને વિશે છે, તેને બ્રહ્મવેત્તા મળે ત્યારે એ જીવ બ્રહ્મ થાય છે, ને બ્રહ્મ સાથે જે વિજાતીયપણું તે ટળે છે, ને બ્રહ્મને વિજાતીયપણું છે તે બ્રહ્મને સજાતીય થાય છે। બ્રહ્મને આત્મપણું છે જ નહીં, એ તો દ્રષ્ટાંતે કરીને બ્રહ્મનું પ્રકારપણું જણાવ્યું। અને જીવને છાયાનો અભાવ છે, તો પણ છાયાની પેઠે જીવને બદ્ધ દશાને વિશે અપ્રકાશપણું જણાવ્યું છે। સદ અસદ વાસનાએ યુક્ત જીવના લક્ષણો। હે પરમહંસો, જેમ એક દેહને વિશે જીવને કુમાર, જોબન ને જરા અવસ્થાની પ્રાપ્તિ છે, તેમ વ્યષ્ટિ ઉપાધિ વાળા જીવને આ દેહ થકી બીજા દેહની પ્રાપ્તિ છે। તેને વિશે સદવાસનાએ યુક્ત એવો જે મુમુક્ષુ તે યોગ ભ્રષ્ટ થાય ને બીજા દેહને પામે તોય મૂંઝાતો નથી, અને પોતાના જીવને નિત્ય જાણે છે। અસદવાસનાએ યુક્ત જે જીવ તે મૂંઝાય છે, અને તે યોગ ભ્રષ્ટ મુમુક્ષુ તે પૂર્વના યોગ બળના અભ્યાસે કરીને શાંત, ઉષ્ણ, કોમળ, કઠણ એ રૂપે કરીને સુખ દુઃખના દેનારા એવા જે પંચ ઇન્દ્રિયના વિષય તેને આવે ને જાય એવાને અનિત્ય જાણે છે, ને તેનું સહન કરે છે। અસદ જે દેહ તેનો સદભાવ તે નથી, સત જે જીવ તેનો અસદભાવ તે નથી। તે માટે વાસનાએ રહિત જે જીવ તે અસત્ય એવો જે દેહ અને સત્ય એવો જે આત્મા તેના નિર્ણયને દેખે છે। દેહને અસત્ય જ જાણે છે, આત્માને સત્ય જ જાણે છે। જે જીવ જડ દેહ પ્રત્યે વ્યાપી રહ્યા છે તે પોતે નાશ પામતો નથી। અવિનાશી એવો જે જીવ ચૈતન્ય તેને શસ્ત્ર, જળ, વાયુ, અગ્નિ ઇત્યાદિક જેને નાશ કરવાને સમર્થ નથી થતા જીવ તે ઉપજતો નથી, ને કોઈ વારે એ મરતો નથી। જન્મ ને મરણ દેહનો ધર્મ છે। જીવ અજન્મા છે, નિત્ય છે, ને જેવો છે તેવો જ રહે છે, પણ દેહને સંગે જાડો ઝીણો થતો નથી, ને જૂનો થાતો નથી। શરીરને હણાયે છતે આત્મા જે જીવ તે હણાતો નથી। જેમ જૂના એવા જે વસ્ત્ર તેને મૂકીને મનુષ્ય તે નવા વસ્ત્રને ગ્રહણ કરે છે, તેમ દેહી જે જીવ તે જીર્ણ એવાન જે શરીર તેને મૂકીને નવાન જે બીજા દેહ તેને પામે છે, પણ જીવ પોતે તો જીર્ણ થાતો નથી, નવો પણ થતો નથી। ને જીવ જે તે અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશિષ્ટ ને નિત્ય છે, ને સર્વગત ને સ્થાણુ ને અચળ છે। આ જીવ તે સનાતન છે, ને આ જીવ તે જેમ ઘટપટાદિક પદાર્થ જણાય છે તેમ જણાતો નથી। અને જીવ જે અચિંત્ય છે, ચિત્તના ચિંતવન કર્યામાં આવે નહીં, આ જીવ તે અવિકાર્ય કહેતાન વિકારી નથી। એ જીવને કોઈક મોટા પુણ્યવાન જે તે આશ્ચર્યની પેઠે ને અતિ મનોહરની પેઠે રહ્યો છે તેને દેખે છે, અને અતિ મનોહર એવો જે જીવ તેને બીજો કોઈક પુણ્યવાન તે કોઈના આગળ કહે છે।
વળી એ જીવને બીજો કોઈક પુણ્યવાન તે અતિ મનોહર એવાને સાંભળે છે. સાંભળીને પણ એ આત્માને યથાર્થ કોઈ જાણતું નથી. એવો જે જીવ તે સર્વના દેહને વિશે રહ્યો તે નિત્ય છે ને અવધ્ય છે, મરી જતો નથી. હે પરમહંસો, એવો જે આત્મા તેને જાણવો તેના શ્રવણ મનનાદિક સાધન છે. હવે સિદ્ધ અવસ્થાને કહીએ છીએ. હે પરમહંસો, આત્માને વિશે કહેતા પોતાના સ્વરૂપને વિશે જ અંતે ના કહેતા આત્માનો જ એક અવલંબન જેને એવું જે મન તેણે કરીને તુષ્ટ એવો જે પુરુષ તે સંતોષે કરીને આત્મા નોખો અને મનને વિશે રહ્યા એવા જે સર્વકામ તેમને ચારે પ્રકારે કરીને ત્યાગ કરે છે, ત્યારે એ પુરુષને સ્થિત પ્રજ્ઞ કહે છે, કહેતાન આત્મનિષ્ઠ કહ્યા છે. આમ કીટ અને ભમરી નાન દ્રષ્ટાંતે કરીને જીવ તથા બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.